શિયાળાની ઠંડીમાં ગામડાની સુગંધ સાથે આજે બનાવીએ અસલી દેશી ખોખા પાક. હા ફ્રેન્ડ્સ, આ ખોખા પાક છે. આ એક ગામડાની રેસીપી છે. વડીલો માટે આ રેસીપી ખાસ છે, એકદમ બેસ્ટ છે. આજે હું ડે 3માં લઈને આવી છું ખોખા પાક રેસીપી, જે શિયાળામાં એકદમ બેસ્ટ રેસીપી છે. તો ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. પહેલાં હું આપ બધાનું સ્વાગત કરીશ મારી ચેનલ આશાશક્તિ રસોઈમાં. અને હવે આપણે સ્ટાર્ટ કરશું. અહીંયા 2 કપ મેં સિંગદાણા લીધા છે. સિંગદાણા 2 કપ છે એટલે 2 કપ વાટકા જેવા, જે નોર્મલ ઘરમાં આપણે જમવામાં વાટકા યુઝ કરીએ એ વાટકા 2 કપ મેં સિંગદાણા લીધા છે. અને 1 કપ આપણે ગોળ લેવાનો છે. આ ગોળ એકદમ દેશી ગોળ છે. દેશી ગોળનો ટેસ્ટ બહુ સરસ આવે છે આ ખોખા પાકમાં. હવે આપણે ગેસ ચાલુ કરીને કડાઈ રાખી દઈશું અને કડાઈમાં 2 કપ આપણે સિંગદાણા લઈ લેશું અને રોસ્ટ કરવાના છે. મીડિયમ ફ્લેમ ટુ સ્લો ફ્લેમ પર આપણે શેકવાના છે, રોસ્ટ કરવાના છે અને ક્રિસ્પી થાય એ રીતે આપણે શેકવાના છે સિંગદાણા. અહીંયા એકદમ પરફેક્ટ માપ છે. 2 કપ આપણે સિંગદાણા લીધા છે, એની સામે 1 કપ આપણે ગોળ લીધો છે. ગોળ થોડું 1 કપથી ઓછો હશે, તમે જોયું હશે પ્રોપર. એટલે એકદમ પરફેક્ટ માપ સાથે આપણો ખોખા પાક બને છે. અને હવે અહીંયા સિંગ આપણી શેકાઈ ગઈ છે. હવે સિંગને ઠંડી કરવા રાખી દઈશું સાઈડમાં. પહેલાં આપણે ગોળને કટ કરી લેવાનો છે. આપણે ગોળ પહેલાં કટ કરી લેશું. 1 વાટકાથી થોડું ઓછું, એટલે 1 કપ જેવું આપણે ગોળ થાય એવી રીતે આપણે કટ કરી લેશું. કોઈ પણ પાકમાં જો આપણે દેશી ગોળ વાપરીએ ને તો તેનો ટેસ્ટ બહુ સરસ આવે છે અને આપણા ટેસ્ટમાં એક અલગ જ મીઠાશ આવી જાય છે. હવે અહીંયા આપણા સિંગદાણા એકદમ ઠંડા થઈ ગયા છે અને હાથની મદદથી આપણે એકદમ મસળીને એના જે ફોતરા છે, ઉપરની સ્કીન છે, એ કાઢી લેશું અને પછી તેને એક જારામાં, ચાણી જેવા જારામાં આપણે એને ચાળી લેશું કે ઇઝીલી ફોતરા બધા નીકળી જાય. આ ટાઈપનો જારો લઈ લેવાનો કે ઇઝીલી આપણા સિંગદાણાના જે ફોતરા છે એ નીકળી જાય, ઇઝીલી નીકળી જાય છે. જો તમે જોઈ શકો છો એકદમ સરસ ચડાઈ ગયું છે, નીકળી ગયું છે. તો ચલો હવે જલ્દી ફટાફટ આપણે સિંગદાણાને મિક્સર જારમાં ક્રશ કરી લઈએ. ફાઇન પાવડર બનાવવાનો છે, પણ થોડું અધકચરું આપણે દરદરું પીસી લઈએ. હવે આપણો આ સિંગદાણાનો પાવડર એકદમ તૈયાર છે, પીસેલું ક્રશ કરેલું તૈયાર છે. અને હવે ગેસ ઉપર આપણે કડાઈ રાખવાની છે. કડાઈમાં આપણે ગોળ એડ કરી દઈશું, જે 1 કપ ગોળ છે. ગોળની પાઈ લાવવાની છે, પાયો લાવવાનો છે. અને ખૂબી પાયો લાવવામાં જ છે. જો તમને પાયો લાવતા આવડી ગયું ને તો તમારા હાથથી બધી મીઠાઈઓ સરસ બનશે. હવે ગોળમાં આપણે 2 ચમચી જેવું ઘી એડ કરશું. ઘીનો ટેસ્ટ પાકમાં સરસ આવે છે. અને આપણે એકદમ સ્લો ફ્લેમ પર જ આપણે ગોળની પાઈ લાવવાની છે. અને થોડી વાર પછી આપણે થોડું પાણીમાં લઈને ચેક કરશું કે આપણો ગોળની પાઈ બરોબર આવી ગઈ છે કે નહીં. જો હજી થોડું પ્રસરે છે, હાથમાં નથી આવતું, એટલે હજી થોડી વાર માટે આપણે રાખી લેશું. અને ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે. સ્લો ફ્લેમ પર જ આપણે ગોળની પાઈ લાવવાની છે. આપણે 1 તાર જેવી ગોળની પાઈ નથી લાવવાની. આપણે ચીકી નથી બનાવવાની, ખોખા પાક બનાવવાનો છે જે એકદમ સોફ્ટ બનશે. એટલા માટે આપણે જો હવે પાણીમાં એડ કરીને જોઈ લઈએ. આ જો આવી રીતે રહે ને તો એકદમ પરફેક્ટ તમારો પાયો આવી ગયો છે ગોળનો. આવી રીતે રહેવું જોઈએ, પ્રસરી ન જવું જોઈએ અને હાથમાં થોડું આવે થોડું ન આવે એ ટાઈપનું હોવું જોઈએ. અને હવે 1 ચમચી જેવું આપણે દૂધ એડ કરી દઈશું, એટલે ખોખા પાક એકદમ આપણો સોફ્ટ બનશે દૂધની 1 ચમચીથી. આ એક ટિપ્સ છે કે આપણું કોઈ પણ પાકને સોફ્ટ કરવું હોય, સુખડી બનાવીએ તો બી આપણે 1 ચમચી ગોળની પાયામાં આપણે દૂધ એડ કરી શકીએ છીએ. આપણી સુખડી એકદમ ક્રિસ્પી અને સોફ્ટ બને છે. અને હવે આપણે ગોળનો પાયો બરોબર છે તો આપણે સિંગનો ભૂકો એડ કરી દઈશું અને એકદમ સરખું મિક્સ કરીને આપણે પ્લેટમાં લઈ લેશું. બસ આવી રીતે હવે પ્લેટમાં એકદમ પાથરી દેશું. આપણે વાટકાની મદદથી આવી રીતે પહેલાં દબાવીને એકદમ ઇવનલી કરી લેશું આપણે.
વાટકાની મદદથી સાઈડમાં બી આપણે આવી રીતે દબાવી લેશું એટલે આપણો એકદમ સેટ થઈ જાય આપણો પાક. હવે આપણે પીસીસ કરી લેશું, સ્ક્વેર પીસીસ કરી લેશું. તમે આ પાક એકદમ ઢીલો હોય છે, એકદમ સોફ્ટ હોય છે, તમે આ પાકને કોઈ બી શેપ આપી શકો છો. તમે લાડુળી, નાની નાની લાડુળી બનાવી શકો છો, લાડવા મોટા બનાવી શકો છો, સ્ક્વેર પીસીસમાં બી તમે કરી શકો છો. એટલે બહુ સરસ આ પાક બને છે. આ રેસીપી એકદમ સિમ્પલ ને ઇઝી છે બનાવવામાં અને જલ્દીથી બની જાય છે. જો તમે જોઈ શકો છો, આપણે પ્લેટમાં હવે સર્વ કરી લેશું અને બહુ ખૂબ જ સરસ બની છે. અને જુઓ, હું બાઈટ એક તમને દેખાડું છું. જુઓ કેટલી સોફ્ટ અને ટેસ્ટી બની છે આ આપણી ખોખા પાક, સિંગનો ખોખા પાક. ઘરમાં સિંગદાણા પડ્યા હોય, અચાનકથી ગેસ્ટ આવી જાય તો આપણને એમ થાય કે ચલો કંઈક પાક બનાવીએ, તો તમે આ પાક, ખોખા પાક જરૂર બનાવજો ઘરે, એકવાર ટ્રાય કરજો અને પછી મને કમેન્ટમાં જણાવજો કે કેવું બને છે ને કેવો ટેસ્ટ આવે છે. ખરેખર આ મીઠાઈ બહુ યુનિક છે, અલગ છે. ઉંમરવાળા લોકો માટે આ મીઠાઈ બેસ્ટ છે. જો તમને આવી ગામડાની રેસિપીઝ ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આશા શક્તિ રસોઈ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ફરી મળીશું ડે 4ની નવી રેસિપી સાથે. બધાને જય માતાજી. અને હા, આ રેસિપી જોઈને ફીડબેક મને જરૂર દેજો કમેન્ટમાં કે તમને મારી આ રેસિપી કેવી લાગી. થેન્ક યુ.